તો અગ્નિકાંડ મામલે ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન પણ સામે આવ્યું। અધિકારીઓની બદલીને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા। અધિકારીઓની બદલીના બદલે એફઆઈઆર દાખલ કરવી જોઈએ તેવું તેમણે કહ્યું છે। તેમણે કહ્યું કે સરકાર મોટા લોકોને બચાવવા નાના અધિકારીઓ સામે પગલાં લે છે। જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો પણ આરોપ લગાવ્યો। રાજકોટ ગેમ ઝોન પ્રકરણમાં સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। ઉચ્ચ અધિકારીઓનો બચાવ માટે લોકોનો આક્રોશ ઠારવા માટે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર જેવા અધિકારીઓની બદલી કરી સંતોષ માન્યો છે। આખી ઘટના ઉપર ઢાક પીછોડો કરવા માટે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની જે બદલી કરી છે એમને બદલે એફઆઈઆર ની અંદર એમના નામ દાખલ કરી અને એમને ફરજ મોકૂફી